ગઈ રાત્રે ઢોસા બનાવ્યા તો એક વાટકી જેટલું બેટર બચી ગયું. ન સંભાર કે ચટણી કંઈ ન બચ્યું, ફક્ત આટલું બેટર બચેલું. તો હવે આટલા બેટરનું શું કરવું? તો પછી વિચાર આવ્યો કે આજકાલ નેટ પર ઇડલી શાકશુકા બહુ વાયરલ થઈ રહી છે, તો તેને એકવાર ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં તો એક પેનમાં થોડું તેલ લેવાનું છે અને તેમાં વઘાર કરવાનું છે. વઘારમાં આપણે 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી ચણાની દાળ અને અડધાથી ઓછી ચમચી અડદની દાળ અને સાથે જ ચપટીક જેટલી હિંગ એડ કરી અને કેપ્સિકમ એડ કરી દેવાના છે. 3 થી 4 ચમચી જેટલા. ત્યારબાદ અડધા કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવી દેવાની છે અને ઢાંકણ ઢાંકી અને હવે તેને ચડવા દેશું. ને ત્યાં સુધીમાં બીજી તૈયારીમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાની ગ્રેવી કરી લેવાની છે. તો અહીંયા આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે અને આ બાજુ ડુંગળી પણ થોડી અધકચરી ચડી ગઈ છે. તો હવે આપણે તેમાં ટમેટાની પ્યોરીને એડ કરી દેવાની છે અને ફરીથી આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવીને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને આ જે પાણી હોય ડુંગળી ટમેટાનું તેને ચડવા અથવા તો બળવા દેવાનું છે. તો અહીંયા જે પાણી હોય તે બળી ગયું છે અને આ રીતની થીક ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો તેમાં મસાલામાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું, અડધું ચમચું ધાણા જીરું અને અડધાથી ઓછી ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દઈશું વધારે ટેસ્ટ માટે. એ બધાને સારી રીતે ચલાવી અને 4 થી 5 સેકન્ડ ચડવા દઈશું અને ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી દઈશું. ફરીથી તેને ચલાવી લેશું અને આ રીતે વચમાં થોડી ગ્રેવીમાં જગ્યા કરી લેવાની છે અને હવે આપણું જે ઢોસાનું બેટર બચી ગયેલું તેને તેમાં આ રીતે એડ કરી દેવાનું છે અને ફરીથી તેમાં આપણે ઉપરથી સાંભાર મસાલાને સ્પ્રિંકલ કરવાનો છે અને હવે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ સ્લો મીડિયમ ફ્લેમ પર આપણે તેને ચડવા દેવાનું છે. તો એકદમ ઇન્સ્ટન્ટ, ઝટપટ અને ખૂબ જ ટેસ્ટી એવી ઇડલી શાકશુકા રેડી થઈ ગઈ છે, જેને આપણે ઉપર કોથમીર નાખીને ગાર્નિશ કરી લેશું. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપીઓ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે તે ટોટલી ફ્રી છે.